આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. ભાગવતના જે પરમગૂઢ વિષયને આપની સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ, ભાગવતમાં એનું શીર્ષક છે ઉદ્ધવની વ્રજ યાત્રા. આ વિષયને લઈને હિન્દી સાહિત્યમાં ભક્ત શિરોમણી સૂરદાસથી લઈને મહાકવિ રત્નાકર સુધી અસંખ્ય કવિઓએ હજારો રચનાઓ કરી છે. સાહિત્યકારો અને દાર્શનિકોએ સેંકડો ગ્રંથોમાં આ ગૂઢ વિષય પર વ્યાખ્યા કરી છે. તો પણ એવું જ લાગે છે જાણે કોઈ પણ પૂરી રીતે આ વિષયના ઊંડાણમાં ડૂબીને આ વિષયની સપાટી પર નથી આવી પહોંચ્યું. હજારો વર્ષોથી મોટા મોટા સંતો અને કથાવાચકો ઉદ્ધવના વ્રજગમનની કથાઓ સંભળાવતા આવ્યા છે કે કેવી રીતે શ્રી કૃષ્ણએ ઉદ્ધવને એટલા માટે વ્રજ મોકલ્યા કે ત્યાં જઈને એ રાધા અને ગોપીઓને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને અને એમને મુક્તિનો માર્ગ દેખાડે અને કૃષ્ણના પ્રેમને કારણે વિરહના જે દુઃખસાગરમાં એ ડૂબી રહી છે એ દુઃખના અંધકારમાંથી બહાર કાઢી એમને જ્ઞાનનું અજવાળું પ્રદાન કરે, જેથી તેઓ મોહની માયાજાળમાંથી નીકળે અને એમને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય. હજારો વર્ષોથી કૃષ્ણના ભક્તો આ કથા સાંભળતા આવ્યા છે. પરંતુ અધ્યાત્મના મિસ્ટિસિઝમની જેમ આ ઉદ્ધવ પ્રસંગ એટલો ગૂઢ અને ગહન છે કે કોઈ પણ માયનો લાલ એવો દાવો નથી કરી શકતો કે મેં આની ગૂઢ ફિલોસોફી સમજી લીધી છે અને હું બીજાઓને આનો અર્થ સમજાવી શકીશ. આપણે એવો દાવો તો શું, એવી ચેષ્ટા પણ ન કરી શકીએ. આપણે તો જે કંઈ વાંચ્યું છે, જે કંઈ સાહિત્યમાં ગોત્યું છે, જે કંઈ મહાત્મા, સંતો અને મોટા મોટા કથાવાચકો પાસે સાંભળ્યું એનો જ આધાર લઈને જેવી અમને ભગવતી વીણા પાણીએ પ્રેરણા આપી છે એ જ કથા અમે આપની સન્મુખ પ્રસ્તુત કરીએ છીએ. ઉદ્ધવ શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. આયુમાં શ્રી કૃષ્ણથી થોડા મોટા.
એમનું સાચું નામ બૃહદબલ હતું. બાળપણમાં જ એમને દેવતાઓના ગુરુ ભગવાન બૃહસ્પતિએ પોતાના શિષ્ય બનાવી લીધા. દેવગુરુ બૃહસ્પતિ પાસેથી એમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ, જેને લીધે એ સદા ભગવાનના અલખ, નિરંજન, નિર્ગુણ અને નિરાકાર રૂપના ચિંતનમાં મસ્ત રહેતા. એટલે એ જાણતા હોવા છતાં કે શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મના અવતાર છે, એમને શ્રી કૃષ્ણના સાકાર શારીરિક રૂપનો કોઈ મોહ નહોતો. અને જેવું કે ઘણીવાર જ્ઞાનીઓ સાથે થતું હોય છે, એમના અંતરમાં પણ જ્ઞાનનો અહંકાર છુપાયેલો હતો. અને ભગવાન તો પોતાના પ્રિય ભક્તોને, જેને તેઓ પ્રેમ કરે છે, અહંકારી અને અભિમાની રહેવા દેતા જ નથી. અહીંયા શ્રી કૃષ્ણ જ્યારથી ગોકુળથી મથુરા આવ્યા છે, રાજકાજના કાર્યોએ એમને ચારે તરફથી ઘેરી રાખ્યા છે. આવતાની સાથે એમણે સર્વપ્રથમ કંસનો વધ કરી એ આતંકવાદીના અત્યાચારથી પ્રજાને મુક્તિ અપાવી. પછી માતા પિતાને કંસના કારાગારમાંથી મુક્ત કર્યા. મહારાજ ઉગ્રસેનને કાલકોઠરીમાંથી મુક્ત કરાવી એમનું પુનઃ રાજતિલક કર્યું. પછી રાજકુલની પ્રથા મુજબ યજ્ઞોપવેત ધારણ કરીને ગુરુ આજ્ઞાથી સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને વિદ્યા અધ્યયન કર્યા. એમની પાસેથી માત્ર 64 દિવસમાં 64 વિદ્યાઓ ગ્રહણ કરી. ત્યારબાદ ગુરુ માતાના કહેવાથી એમના મૃત પુત્રને ગોતવા નીકળ્યા. પહેલા સમુદ્ર તળમાં પાંચજન્ય શંખની અંદર છુપાયેલા પેલા મહાસુર સાથે યુદ્ધ કર્યું. પછી સ્વયં યમરાજ પાસે યમપુરી ગયા. ત્યાંથી પુનર્દત્તને લઈ આવ્યા અને એને પુનર્જીવન પ્રદાન કરીને ગુરુ દક્ષિણાનો કર ચૂકવ્યો. તત્પશ્ચાત જ્યારે જરાસંધે અક્ષોહિણી સેના સાથે મથુરાને ઘેરી લીધું, ત્યારે દાઉભાઈની સાથે એકલા જ આખી સેનાનો સંહાર કર્યો. એમના ચમત્કારી કારનામાઓની ખ્યાતિ દેશ વિદેશમાં ગુંજી રહી હતી. પ્રજા એમના તારણહારને પામીને ખુશીથી ગાંડી થઈ ગઈ હતી. ચારે બાજુ એમનો જય જયકાર હતો. આ બધું હતું, જય જયકાર, ચારે તરફ ખ્યાતિ અને રાજમહેલનો ઠાઠમાઠ. પણ આ બધા ઠાઠમાઠની વચ્ચે એમનું મન પ્રસન્ન નહોતું. મનમાં તો એ પ્રતિક્ષણ વૃંદાવનની કુંજ ગલીઓમાં જ ફરતા હતા અને ગોકુળની પેલી ભોળી ભલી ગોપીઓની સ્મૃતિમાં જ ખોવાયેલા રહેતા. સ્મૃતિઓની ભરતી અને ઓટમાં ઘણા દ્રશ્ય દેખાય છે, ઘણા અવાજો સંભળાય છે. જે યમુનાના ઘાટ પર એક દિવસ પોતાના નાના મુખમાં યશોદા મૈયાને જે વિરાટ સૃષ્ટિના દર્શન કરાવ્યા,
વળી એ જ ઘાટ પર મોટા થઈને રાધાની સાથે ઘણી સાંજ ચૂપચાપ એકબીજાને જોઈને જ વિતાવી હતી. ક્યારેક એ જ રાધાને કૃષ્ણ બનાવ્યા અને સ્વયં ઓઢણી પહેરીને રાધા બની ગયા હતા. પછી એ જ રાધાને પ્રત્યેક રાત્રે સ્વપ્નમાં આવવાનું વચન દઈને યમુના કિનારે છોડીને ચાલ્યા ગયા. જે નંદ બાબાના ઘરમાં ક્યારેક માનું માખણ ચોરીને ગોઠણભર ભાગતા રહેતા હતા, એ જ ઘરમાં ક્યારેક માને સાપથી પણ ડરાવ્યા હતા. ક્યારેક માખણની મટકી ફોડીને માના દંડાથી બચવા આગળ આગળ ભાગતા રહેતા. ઉભો રહે, તને હમણાં દેખાડું છું. અરે નટખટ, ક્યાં સુધી દોડીશ તું? હા, ક્યાં સુધી દોડીશ તું? ક્યાં સુધી ભાગીશ તું? તને નહીં છોડું. એ જ આંગણામાં એક દિવસ માએ સાંબેલા સાથે બાંધ્યા હતા, જેને જોઈને દેવતાઓ પણ દુઃખી થઈ ગયા હતા. પછી એક દિવસ એ જ આંગણામાં માને સદાને માટે છોડી મથુરા ચાલ્યા ગયા. ક્યારેક નદીના કિનારે ગોપીઓની મટકી ફોડતા, તો ક્યારેક એમના ઘરમાં જઈને એમની દહીંની મટકી ફોડતા. પછી એ જ આહિર ગોવાળનોની સામે છાલિયું ભરીને છાશ માટે સ્વયં નાચીને એમને રીઝવતા પણ હતા. રાધા અને સખીઓ સાથે ક્યારેક હોળીની ધૂમ મચાવી, પછી એમની જ સાથે મહારાસની દિવ્ય લીલા પણ રચી. झोली में डाल दे. પછી એમને એ દ્રશ્ય યાદ આવતું જ્યારે રાધા પાસે અંતિમ વિદાય માંગવા ગયા હતા. કંઈક માંગુ? માગો.
જતા પહેલા મને 2 વચન આપીને જાઓ. બોલો. પહેલું એ કે માત્ર સ્વપ્નમાં જ નહીં, પણ હું જ્યાં સુધી ધરતી પર રહું, મારા હૃદયમાં પ્રતિ ક્ષણ આપનો જ વાસ રહે. અને બીજું? બીજું એ કે આ ધરતી હું છોડું એ પહેલા મને ફરી એકવાર આપની ચરણરજ પ્રાપ્ત થાય. ભલે. આ જ પ્રકારે સમસ્ત ગોપીઓને પાછા મળવાનું વચન આપીને વૃંદાવનના રસ્તા પર છોડી દીધી અને સ્વયં અક્રૂરની સાથે રથમાં બેસીને જતા રહ્યા. જ્યારે જૂની સ્મૃતિઓનું આક્રમણ એમના હૃદયને વિવળ કરી દેતું, તો એ પોતાના વિશાળ ભવનમાં એકલા ખોવાયેલા ફરવા માંડતા. અચાનક ચારે બાજુએથી કંઈક પરિચિત અવાજો સંભળાતા. નિર્મોહી, ક્યારે અમારી યાદ નથી આવતી? સ્વયં તો રાજમહેલમાં રેશમની ચાદર પર સૂવો છો અને અમને કાંટાની સેજ પર છોડીને ચાલી આવ્યા. ત્યાંના જય જયકારમાં ખોવાઈ ગયા. અમારા હૃદયનો હાહાકાર ક્યારેય સંભળાતો નથી. પછી એમને એવું લાગતું જાણે યાદોનો એક મોટો સાગર છે જેની લહેરોમાં રાજમહેલ ડૂબી રહ્યો છે. જૂની યાદોની લહેરો એમને એવી રીતે ચારે બાજુથી ઘેરી લેતી જાણે કે તોફાનમાં
એક હોડી એવી રીતે ઘેરાય કે એને તોફાનમાંથી નીકળવાનો રસ્તો જ ન દેખાય. તેઓ ચૂપચાપ આ દ્રશ્યમાં ખોવાયેલા રહેતા. અને એ જ લહેરોમાંથી એમને જાણીતા ચહેરાઓ દેખાવા માંડતા. કહીને ગયા હતા કે જલ્દી પાછો આવીશ. પોતાનું વચન ભૂલી ગયા કે? મહેલના ઠાઠમાઠમાં ભલા ગોકુળની ધૂળ ભરી ગલીઓ તને શું કામ યાદ આવે કાન્હા? ક્યારેક ક્યારેક રાધાનો ચહેરો પણ દેખાતો, પણ એ કંઈ બોલતી નહોતી. ચૂપચાપ જોઈ રહેતી. અને પછી ગુમ થઈ જતી. કેમ કૃષ્ણ, સાંભળ્યું છે ત્યાં કોઈ કુબજા છે જેના પર બહુ રીઝેલા છો? એ શું અમારાથી વધુ પ્રેમ કરે છે? અમારાથી વધારે પ્રેમ તો ત્રણેય લોકમાં તને કોઈ નહીં કરી શકે કાન્હા. જા રે, તને અમારી જેવી અભણ ગોવાલડોનું શું કામ? તું તો હવે નગરવાળો થઈ ગયો છે ને કાના? જે રસ્તા પર છોડીને ગયો હતો કાન્હા, હજી એ જ રસ્તા પર ઊભા છીએ. બધું ભૂલીને કર્તવ્ય પાલનનું બહાનું બનાવીને ચાલી ગયો હતો ને તું? શું હજી સુધી પૂરું નથી થયું તારું કર્તવ્ય પાલન? શું તને અમારી યાદ નથી આવતી કે અમે તારી રાહ જોયા કરીએ છીએ? યાદ છે કાન્હા, એકવાર તે મારી મટકી ફોડી હતી? યાદ છે? તે અમારા વસ્ત્ર ચોરી લીધા હતા. શું હજી સુધી પૂરું નથી થયું તારું કર્તવ્ય પાલન? ક્યારે આવશે કાન્હા? ક્યારે આવશે? ક્યારે આવશે કાન્હા?
રાધાની આ મુક વ્યથા શ્રી કૃષ્ણ સહન ન કરી શક્યા અને એ બોલ્યા, તું પણ કંઈ બોલ, તું પણ કંઈ ટોણો માર. રાધે, શું તું પણ આ લોકોની જેમ મને કપટી સમજે છે? રાધા, એક તું જ તો છે જે મારી વિવશતાને સમજી શકે છે. જો તું પણ મારાથી રિસાઈ ગઈ તો હું મારા કર્તવ્ય પથ ઉપર કોને આધારે આગળ વધીશ? શું સાચે જ રિસાઈ ગઈ છે? રાધે, જો તું મારી સાથે વાત નહીં કરે તો મારું હૃદય ધબકવાનું બંધ કરી દેશે. મારા પર ગુસ્સો કર, મને ટોણો માર, પણ કંઈક તો બોલ, કંઈક તો બોલ રાધા. રાધા, બોલ ને રાધા. આમ રિસાઈ ન જા રાધા, મારી સાથે વાત કર રાધા. આ બિચારી શું બોલે? જ્યારથી તું ગયો છે એવી ચૂપ થઈ ગઈ છે કે દિવસ રાત યમુના કિનારે ચૂપચાપ બેસી રહે છે. નથી બોલતી, નથી કોઈને કહેતી કે એના અંતરમાં શું ચાલી રહ્યું છે. ક્યારેક તો એવું લાગે છે કે એ આ સંસારમાં જ નથી, કોણ જાણે કઈ દુનિયામાં ખોવાયેલી રહે છે. અને પાછું તે તો વચન પણ લઈ લીધું હતું કે આ શું ન વહાવતી. બિચારી રડી લે તો મનનો ઉભરો તો નીકળી જાત. બિચારી પથ્થર બની ગઈ છે. રાધા, કેવળ એક વાતનો ઉત્તર આપ. મારા પર ભરોસો નથી રહ્યો, પરંતુ શું મારા પર પ્રેમ પણ નથી રહ્યો? બોલ રાધા, શું પ્રેમ પણ નથી રહ્યો? ઉત્તર આપ રાધા. પરબ્રહ્મની આંખમાં આંસુ. ભગવાન, આ શું કરવા જઈ રહ્યા હતા?
પરબ્રહ્મની આંખમાંથી આંસુ જો ધરતી પર પડી જાત તો આ પ્રકૃતિનું શું થાત? આખું બ્રહ્માંડ એમાં ડૂબી જાત અને પ્રલય પહેલા પ્રલય આવી જાત. પ્રભુ, ગંગાનો વેગ તો ભગવાન શિવે રોકી લીધો હતો, પરંતુ આપના આંસુનો વેગ ભગવાન શિવ પણ ન રોકી શકત. ભગવાન, તમે આ અનર્થ શું કામ કરતા હતા? ઉદ્ધવભાઈ, રાધા અમારાથી રિસાઈ ગઈ છે. બોલતી નથી અમારી સાથે. રાધા? કોણ રાધા? શું રાધા તમારાથી જુદી છે પ્રભુ? પ્રભુ, આપનો અવતાર તો સંસારના પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માટે થયો છે, પરંતુ આપ તો ઉદ્ધાર કરવાને બદલે એમનો બેડો ગર્ક કરવા જઈ રહ્યા છો. આનું કારણ પ્રભુ? ભાઈ, હું શું કરું? મન બહુ વ્યાકુળ છે. કેમ? મોહે બ્રજ બિસરત નાહી. મને બ્રજ બહુ યાદ આવે છે ઉદ્ધવભાઈ. બ્રજની પેલી કુંજ ગલીઓ, ગોપીઓનો સ્નેહ, યશોદા મૈયાની લાઠી, નંદ બાબાના લાડ, રાધાનો નિશ્ચલ પ્રેમ. આ બધી યાદો જાણે એક સાથે મળીને મારા પર આક્રમણ કરવા માંડે છે. હું આડો પડું છું તો જાણે ચારે બાજુથી મને ઘેરી લે છે. અને આજે તો રાધાએ એવું મૌન ધારણ કર્યું કે એની દશા જોઈને મને પણ રડવું આવી ગયું. ઉદ્ધવભાઈ, મને પણ રડવું આવી ગયું. ઉદ્ધવભાઈ, તમે તો આટલા મોટા જ્ઞાની છો. હવે તમે જ મને કોઈ શિક્ષા આપો ને, જેથી ચિત્તની ચંચળતાને શાંતિ મળે અને હું આ મોહના બંધનમાંથી છૂટું. ભાઈ, હું તમને શિક્ષા આપું? હા ભાઈ. શું શિક્ષા આપું? કે સ્વયં પરબ્રહ્મને એ યાદ દેવડાવું કે ભાઈ, આપ સ્વયં પરબ્રહ્મ છો અને આપમાં જ આખો સંસાર સમાયેલો છે. શું હું આપને એ સમજાવું કે ભાઈ, આ તમારી પોતાની જ કલ્પના છે, જેને તમે પોતે જ પોતાની આજુબાજુ લપેટવાનું નાટક કરી રહ્યા છો? કેમ? આ બધું તમને નાટક લાગે છે ઉદ્ધવભાઈ? હા. આ નાટક નથી ભાઈ. સાચે જ મારો જીવ ગુંગળાય છે. અંદરથી ધ્રુસકે ધ્રુસકે રડવાનું મન થાય છે. બસ એટલે જ તમારી પાસે મદદ માંગી રહ્યો છું. અત્યારે તો હું ભાવનાની નદીમાં ડૂબી રહ્યો છું ભાઈ. હવે તમે જ તમારા જ્ઞાનની હોડીમાં બેસાડીને મને આ મોહના સાગરમાંથી બહાર કાઢો. બસ બસ બસ, આ ભાવનાનું નાટક બંધ કરો. આ બધું પેલી ભોળી ગોવાળોને સમજાવી એમનું છળ કરજો. મારા પર આ હથિયાર નહીં ચાલે. તમને તો આ બધી વાતોની કંઈ જ અસર નથી થતી ને? બિલકુલ નહીં. આ બધી મોહની માયા છે. અજ્ઞાનીઓને ભડકાવી શકે, પરંતુ જે જ્ઞાની હોય છે એ આ ભાવનાની નદીમાં નથી વહેતા. જ્ઞાન પથ્થરની એ શિલા છે જે નદીમાં તોફાન હોવા છતાં પણ અટલ રહે છે. સાચું છે. જે પથ્થર હશે એ તો અટલ જ રહેશે, પરંતુ જે આર્દ્ર હૃદય હશે, જેનું હૃદય જલ્દી પીગળી જતું હશે, એ તો બિચારો આ ભાવનાની લહેરોમાં ડૂબી જ જશે. આપ તો પરમ જ્ઞાની લોકો છો, સ્થિર છો, પરંતુ અમે તો અજાણ્યા
અભણ અજ્ઞાની માનવો છે. ભાવનાઓની લહેરોમાં ડૂબીને કાં તો મરી જઈએ છે, કાં તો તરી જઈએ છે. આપ અજ્ઞાની માનવ છો? હા ભાઈ, એવા ગામમાં રહેતો હતો જ્યાં પાઠશાળા પણ નહોતી. ગોવાળો સાથે ગાય ચરાવતા ચરાવતા જીવન વીતી ગયું. આવો અભણ જ તો અજ્ઞાની હોય છે. જુઓ કનૈયા, તમે તમારું અસલી રૂપ મારાથી છુપાવવાનો પ્રયત્ન ન કરો. હું દેવતાઓના ગુરુ સ્વયં ભગવાન બૃહસ્પતિનો શિષ્ય છું. મારા પરમ ગુરુએ મને તમારા અવતારનું રહસ્ય સમજાવતી વખતે કહ્યું હતું કે સ્વયં પરબ્રહ્મએ તારા નાના ભાઈ કૃષ્ણના રૂપે ધરતી પર અવતાર લીધો છે. ત્યારથી મારા હૃદયના આસન પર બેસાડીને તમારી પૂજા કરતો આવ્યો છું. પૂજા કરો છો હા, તો તમને શું દેખાય છે? એક નિરાકાર તેજ, અનંત તેજ. એમાં હું નથી દેખાતો? મારું મોઢું, મારા હાથ પગ, મારી આંખો? તમારા હાથ, પગ, આંખો. કોના હાથ, કોના પગ, કોની આંખો? ભગવાનના રૂપમાં તો તમે સર્વમાં વિરાજમાન છો. તો પછી અમે કોના કોના હાથ, કોના પગ અને કોની આંખો જોયા કરીએ? પ્રભુ, જો તમારું કોઈ સ્વરૂપ છે તો એ છે તમારું વિરાટ સ્વરૂપ, જેના કરોડો હાથ છે, કરોડો મુખ છે. તો પછી તમારા કયા હાથને કે કયા મુખને જોઈએ? એટલે જ જ્ઞાની કેવળ એક નિરાકારની કલ્પનામાં મસ્ત રહે છે. એટલે જ તમને આ સમયે બિચારા કૃષ્ણનું આ વાસ્તવિક રૂપ દેખાતું નથી, જે મોહ અને ભાવનાની લહેરોમાં ડૂબી રહ્યું છે. જુઓ ને, એમની ભાવનાની લહેરો કેવી રીતે મારા કક્ષમાં ઉછાળા મારે છે. તમારા તો દિવ્ય ચક્ષુ છે, તમે તો સ્વયં જોઈ શકો છો. જુઓ, આપ આ બધા અપ્રાકૃતિક ચમત્કાર મને ન દેખાડો. આનાથી તમે સંસારીઓને ભરમાવી શકો છો. જ્ઞાની પુરુષ બ્રહ્મા નથી પડતા. જો કે મને તો આ ઊંધું ચક્કર દેખાય છે. કેવું ઊંધું ચક્કર? ઊંધું ચક્કર એ છે કે ભાવનાની લહેરો તમારા તરફથી નથી આવી રહી, પરંતુ આ મહેલમાંથી આ લહેરો તમે બહારની તરફ મોકલી રહ્યા છો. જુઓ જુઓ, આ લહેરો ઊંધી ચાલી રહી છે. પ્રેમી અને જ્ઞાનીમાં એ જ તો ફેર છે કે પ્રેમીને જે લહેરો પોતાની તરફ આવતી દેખાય છે, જ્ઞાનીને એ જ લહેરો પોતાનાથી દૂર જતી દેખાય છે. કેમ કે જ્ઞાની સત્ય જુએ છે. એટલે મને તો એ જ દેખાય છે કે આપ એ લહેરો
એમની તરફ મોકલીને એમને ભાવનાની લહેરોમાં ડૂબાડી રહ્યા છો. તમારા પ્રેમમાં એમનું પલળવાનું, ડૂબકી ખાવાનું અને તડપવાનું દ્રશ્ય જોઈને જે આનંદ પ્રાપ્ત થાય છે, તમે એટલે કુતૂહલ કરો છો. અને મને તમારી દયા નથી આવતી, કેમ કે એનાથી ન તમને કંઈ થાય છે કે ન થશે, પરંતુ પેલી બિચારી આત્માઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તમે તડપાવો છો, એમની દયા આવે છે મને. અને મને તમારું આ કુતૂહલ નથી ગમતું પ્રભુ, કેમ કે ગુરુદેવે કહ્યું હતું કે બધી ગોપીઓ મહાન ઋષિ છે, જેમણે કેટલાય જન્મોની તપસ્યા અને સાધના પછી તમને ગોપી રૂપે પામ્યા હતા. એમની તપસ્યા જોયા પછી તમારે એ કરવું જોઈતું હતું કે આપ એમને વાસ્તવિક જ્ઞાન આપો, સાંસારિક દુઃખોના બંધનમાંથી છોડાવો. આપે એ કરવું જોઈતું હતું કે ગોકુળ છોડતા પહેલા આપ એમને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરો, વાસ્તવિક નિરાકાર સ્વરૂપનું જ્ઞાન આપો, જેનાથી એ આત્માઓ પરમ શાંતિ પ્રાપ્ત કરે. પરંતુ આપ તો એમને સાંસારિક દુઃખોના બંધનમાં બાંધીને ચાલ્યા આવ્યા. વાસ્તવમાં મોહનું બીજું રૂપ જ પ્રેમ છે, અને મોહ બધા દુઃખોનું મૂળ છે. અને તમે એમને આ જ મોહજાળમાં છોડીને ચાલી આવ્યા, એ ન્યાય નથી કર્યો પ્રભુ. ચાલો માની લીધું કે મેં એમની સાથે ઘોર અન્યાય કર્યો છે, પરંતુ હવે પરિસ્થિતિ આટલી બગડી ગઈ છે તો એને માટે હું શું કરી શકું? શું કરી શકો એ પણ હું કહું પ્રભુ. હા હા, બોલો ને. તમે આ માયા મોહની લહેરો એમની તરફ ન મોકલો, પણ એમની તરફ જ્ઞાનના કિરણો મોકલો. મોહના અંધકારમાં ફસાયેલા એમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવો, જેનાથી એ આપના સુંદર નર શરીરના મોહમાં ફસાવાને બદલે આપનું વાસ્તવિક સચ્ચિદાનંદ નિર્ગુણ સ્વરૂપ જુએ, જેના થકી એમને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય. બોલો, હું સાચું કહું છું કે નહીં? कुछ कल्याण दे दूं सच्चा ज्ञान. कृष्णा